મિત્રો, હું કૃષ્ણા વાઘેલા, આરએસી સાબરકાંઠા। આપ સૌ જાણો છો એમ જનગણના 2027 ચાલુ થનાર છે। હાલ સ્વગણના એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો ફેઝ ચાલી રહ્યો છે। તો આપ સૌને મારી વિનંતી છે કે આપ સેલ્ફ એન્યુમરેશનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થાવ। પદ્ધતિ ખૂબ જ સરળ છે। એના માટેના વિડીયોઝ વગેરે સોશિયલ મીડિયામાં શેર કરેલા છે। આપ એને જોઈને પણ સેલ્ફ એન્યુમરેશન કરી શકો છો। અને સેલ્ફ એન્યુમરેશનમાં આપવામાં આવેલી માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે। તે ફક્ત આંકડાકીય ઉપયોગ એનો વિકાસલક્ષી કામો માટે અને ભવિષ્યના આયોજન માટે કરવામાં આવે છે। જનગણના એ ખૂબ જ અગત્યનું પાસું છે। આપ સૌ જાણો છો એમ દેશના ભાવિ આયોજન માટે, વિકાસના ભાવિ આયોજન માટે જનગણના એ મજબૂત પાયો છે। તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપનું સેલ્ફ એન્યુમરેશન આપ પૂર્ણ કરશો અને જનગણનામાં એક્ટિવલી પાર્ટિસિપેટ થશો। મેં પણ મારું આજે સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી પૂર્ણ કરેલ છે અને ખૂબ જ સરળ રીતે થઈ શકે એમ છે। તો આપ સૌને મારી અપીલ છે કે જનગણના 2027માં આપનો સહકાર આપશો અને દેશના વિકાસમાં ભાગીદાર બનશો। જય હિન્દ। જય હિન્દ પ્રિય નાગરિક મિત્રો, મારું નામ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, સાબરકાંઠા એસપી તરીકે હાલ હું મારી ફરજ બજાવું છું। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા છે। દ્વારા જે આપણને આંકડાકીય વિગત મળે છે તેના દ્વારા સરકાર નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય સંબંધી સેવાઓ, શિક્ષણ, રોજગાર, આવાસ, પરિવહન તેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં તેનો ઉપયોગ કરે છે। સાચા જનગણનાના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને યોગ્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે। મેં મારી સ્વગણના પોર્ટલ se.census.gov.in પર જઈને જરૂરી વિગતો ભરીને જાતે કરાવેલી છે। આપ સૌ લોકો પણ 17 મે થી 31 મે દરમિયાન જે સ્વગણના પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભારત સરકાર દ્વારા, તેમાં સહભાગી બનો। આપની જે કંઈ પણ માહિતી છે તે ગુપ્ત રાખવામાં આવે છે। આપના દ્વારા જે માહિતી પહોંચતી કરવામાં આવશે તેનો ઉપયોગ ફક્ત વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે જ કરવામાં આવશે। જનગણનામાં આપની ભાગીદારી એ રાષ્ટ્ર નિર્માણમાં આપનો એક અત્યંત મહત્વપૂર્ણ સહયોગ માનવામાં આવશે। આવો આપણે સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ। જય હિન્દ। 2027ની જે આપણી વસ્તી ગણતરીનો જે ભારત સરકારનો જે નિર્ણય છે એ તંદુરસ્ત લોકશાહી માટે અને ભારત દેશના જે વિકાસ, આરોગ્ય અને અન્ય જે મુદ્દાઓ છે એને આગળ ધરવા માટે અને વસ્તી દરેકની નિશ્ચિત કરવા માટે કે ભાઈ આટલી વસ્તી છે અને આપણો પણ સમાવેશ છે એ નિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। એટલે આપણે બધા 1 જૂનથી આ કાર્યક્રમ માટે આપના ત્યાં ગણતરીદારો આવશે, એમને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપશું। એ જે પૂછશે એનો આપણે સચોટ જવાબ આપીશું અને આમાં આપણે કોઈ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના નથી। જે પૂછે એનો જવાબ આપવાનો છે। એટલે ઓનલાઈન પણ બધું આ વસ્તી ગણતરીનું કામ ચોક્કસ થશે અને એના લીધે ભારત રાષ્ટ્રનું જો 2047નું વડાપ્રધાનનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, એ આપણે 100% પૂરું કરશું। અને મેથી 31 મે સુધી આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ યોજાવાનો છે। એટલે આપણે બધા એમાં બહુ જોડાઈએ અને દરેક પોતાને ઓનલાઈન પણ પોતાના ઘેર બેસીને પણ આ નોંધાઈ શકે છે। અને મેં પણ આજે ઓનલાઈન મારી બધી સંપૂર્ણ વિગત ઓનલાઈન નોંધાવી છે। એટલે દરેક નાગરિક ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં જોડાઈ અને ભારત સરકારના કામને આપણે બધા અને જે ગણતરીદારો આવે એમને પૂરો સાથ સહકાર આપવા માટે વિનંતી છે।